ચેપ્ટર 2 કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ, પેજ નંબર 38. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અંડરલાઇન કરીશું. વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લોક કરીશું બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. બોર્ડ એક્ઝામમાં BOMનું આખું નામ, પૂરું નામ શું છે એ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે. તમામ બ્રાઉઝરને જુદા જુદા વિભાગોમાં અથવા ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે, જેને જાવાસ્ક્રિપ્ટ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. આ વિભાગોને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ અથવા BOM તરીકે ઓળખવામાં આવે છે. બ્રાઉઝરના પદાનુક્રમમાં સૌથી ઉપર વિન્ડો ઓબ્જેક્ટ હોય છે. સ્ટુડન્ટ્સ, આ મોડેલ તમારે એક્ઝામ માટે ધ્યાનમાં રાખવાનું છે, મોડે નથી કરવાનું. કઈ મેટર મહત્ત્વની છે? એક, BOM ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપર કયો ઓબ્જેક્ટ હોય છે? તો એના માટે છે વિન્ડો. સૌથી મહત્ત્વનો ઓબ્જેક્ટ કયો છે? તો એના માટે આન્સર છે ડોક્યુમેન્ટ. એટલે મોડેલમાં યાદ રાખીશું વિન્ડો ઓબ્જેક્ટ, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ અને ફોર્મ ઓબ્જેક્ટ. અને ફોર્મની નીચેના જે એલિમેન્ટ છે, જે આપણે ચેપ્ટર 1માં કરી ચૂક્યા છે, રેડિયો, ટેક્સ્ટ એરિયા, બટન, ટેક્સ્ટ, ચેકબોક્સ, પાસવર્ડ, રીસેટ, સિલેક્ટ મેનુ અને એનો એક ઘટક ઓપ્શન. તો આ BOM ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી મહત્ત્વના બે સવાલ. BOM મોડેલમાં સૌથી ઉપર કયો ઓબ્જેક્ટ હોય છે? તો આન્સર છે વિન્ડો. બીજો મહત્ત્વનો ક્વેશ્ચન, BOM મોડેલમાં સૌથી અગત્યનો મહત્ત્વનો ઓબ્જેક્ટ કયો છે? તો એ છે ડોક્યુમેન્ટ. અને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર મહત્ત્વનો ઘટક છે ફોર્મ, અને ફોર્મના સબ એલિમેન્ટ જે તમે ચેપ્ટર 1માં ભણી ચૂક્યા છો તેને ફક્ત યાદ રાખવાના રહેશે. અંડરલાઇનમાં આગળ વધીશું. બ્રાઉઝરમાં દેખાતી વિન્ડો કે તેમાં આવેલા ઘટકોને બદલવા માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં આવેલા ગુણધર્મો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી મહત્ત્વની લાઈન, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ વિન્ડો છે. બ્લોક કરીશું સૌથી ઉપરનો સ્તર વિન્ડો. વિન્ડો ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો અથવા તેમાં આવેલી સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે. તેની રચના બ્રાઉઝર દ્વારા આપોઆપ કરવામાં આવે છે. વિન્ડો ઓબ્જેક્ટ વૈશ્વિક ઓબ્જેક્ટ ગણાય છે. બ્લોક કરીશું વિન્ડો ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો વૈશ્વિક ઓબ્જેક્ટ. વિન્ડો ઓબ્જેક્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો સમાવેશ થાય છે. વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિઓ અને ગુણધર્મો દ્વારા વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે વિન્ડો શબ્દ જ છે, જવાબ જ એની અંદર આવી જાય છે કે બ્રાઉઝરની વિન્ડોને કંટ્રોલમાં રાખવા માટેના મેથડ્સ અને પ્રોપર્ટીઝ આ ઓબ્જેક્ટની અંદર હોય છે. અને જે પ્રમાણે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના એલિમેન્ટ છે, તો એની અંદર ફોર્મ ઘટક આવે છે. અને ફોર્મ તો એ વેબ પેજમાં યુઝ કરવામાં આવે છે. એટલે કે જ્યારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની પદ્ધતિઓ અને ગુણધર્મો દ્વારા વેબ પેજને નિયંત્રિત કરવામાં આવે છે. વિન્ડો, વેબ બ્રાઉઝરની વિન્ડો, ડોક્યુમેન્ટ અને વેબ પેજ, આ શબ્દોને બ્લોક કરીશું.
બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે. બ્રાઉઝરમાં વેબ પેજ રજૂ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લોક કરીશું સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ. અને જે પ્રમાણે મેં આગળ રજૂઆત કરી તે પ્રમાણે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર ફોર્મ ઘટક છે અને ફોર્મના અંદર ઘણા એલિમેન્ટ છે જે આપણે ચેપ્ટર 1ની અંદર સમજી ગયા છે. રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ, સિલેક્ટ મેનુ, ટેક્સ્ટ એરિયા, આ બધા ઘટકો ફોર્મના કહેવાશે. આગળ વધીશું. ફોકસ પદ્ધતિ. ફોકસ જેને ગુજરાતીમાં જ કહેવામાં આવે છે કેન્દ્રિત કરવું. અંડરલાઇન કરીશું. સ્ક્રિપ્ટમાં ફોકસ નામની પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા તેને લાગુ પાડવામાં આવે છે. બ્લોક કરીશું નિશ્ચિત ઘટક પર નિયંત્રણ. આ થિયરીઓ ગોખવાની નથી, અગાઉ કીધું છે તે મુજબ આપણે કી પોઈન્ટ જ બનાવવાના છે જેથી આટલા બધા ચેપ્ટર્સની ઘણી બધી થિયરીઓ પણ એક પણ થિયરી મિક્સઅપ નહીં થાય અને ભૂલથી પણ જવાબમાં ખોટું ટિકમાર્ક નહીં થાય તેની આપણે તકેદારી રાખવાની છે. તો અત્યારથી જ ચેપ્ટર વાઇઝ આપણે કી પોઈન્ટ રાખીશું. ફોકસ મતલબ કેન્દ્રિત કરવું, એટલે જ્યારે કોઈ ઘટક પર તમારે નિયંત્રણ કેન્દ્રિત કરવું છે ત્યારે ફોકસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધીશું. આ સ્ક્રિપ્ટ આપણે અગાઉ જોઈ ચૂક્યા છે કે નેમની સામે યુઝર કંઈ પણ નામની એન્ટ્રી નથી કરતો અને સબમિટ બટન પર ક્લિક કરે છે તો આ રીતનો અલર્ટ મેસેજ આવશે, પ્લીઝ એન્ટર ધ નેમ. અને જેવું આપણે ઓકે બટન પર ક્લિક કરીશું કર્સર નેમની સામેના ટેક્સ્ટ બોક્સમાં કેન્દ્રિત થશે. એના માટે આપણે કોડિંગમાં ફોકસ ઘટનાનો ઉપયોગ કરેલ છે. આ બધી સ્ક્રિપ્ટ છે પ્રેક્ટિકલને અનુસંધાનમાં, જેને આપણે ટર્ન બાય ટર્ન જોઈશું. આપણે એક પ્રેક્ટિકલ કર્યું નેમવાળું, ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ કરીશું. ઘણી બધી વેલિડેશન છે પણ આપણે ટર્ન બાય ટર્ન જોઈશું. સૌથી અગત્યનું ફંક્શન ઇઝ નાન, અને આ ઇઝ નાન ફંક્શનની અંદર ફર્સ્ટ એન અને લાસ્ટ એન કેપિટલ હોવો બહુ જરૂરી છે. જે પ્રમાણે આપણે અગાઉ ચર્ચા કરી, જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ ભાષા છે એટલે ઓપ્શન્સની અંદર ભલે તમે ઇઝ નાન ટિક માર્ક કર્યું પણ ઇઝ નાનનો ફર્સ્ટ એન અને લાસ્ટ એન કેપિટલમાં હોય તેવો જ ઓપ્શન્સ ટિક માર્ક કરવો એ જરૂરી છે. પછી ભલે તમે ઇઝ નાન લો છો પણ એનું અંદર ફર્સ્ટ એન અને લાસ્ટ એન જો સ્મોલમાં છે તો તમે રોંગ કહેવાશો, કારણ કે જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ ભાષા છે. આંકડાકીય કિંમતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયોનો ઉપયોગ કરે છે. બ્લોક કરીશું આંકડાકીય કિંમતો. એવું બીજું આંતરપ્રસ્થાપિત આપણે અગાઉની ટિકમાર્કમાં જોઈ લીધું અલર્ટ ફંક્શન, એ પણ જાવાસ્ક્રિપ્ટનું પોતાનું ફંક્શન છે. એટલે ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા જાવાસ્ક્રિપ્ટના આંતરપ્રસ્થાપિત વિધેયો છે? તો અલર્ટ અને ઇઝ નાન આ બંને આંતરપ્રસ્થાપિત વિધેયો કહેવાય છે. અલર્ટનો ઉપયોગ આપણે મેસેજ પ્રદર્શિત કરવા માટે યુઝ કરીએ છીએ, જ્યારે ઇઝ નાન એ આંકડાકીય કિંમતો સાથે વપરાય છે. ઇઝ નાન એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. બ્લોક કરીશું ઇઝ નાન આંકડાકીય વિધેય. હંમેશા યાદ રાખજો કે જ્યારે કોઈ શબ્દ માટે તમે વિધેય બોલો છો કોઈ પણ લેંગ્વેજમાં, તો એ શબ્દ એ જે ફંક્શન છે એના નામની પાછળ હંમેશા ઓપન અને ક્લોઝ રાઉન્ડ બ્રેકેટ આવશે, કારણ કે તે વિધેય છે. આ બ્રેકેટ ખાલી પણ હોઈ શકે છે અને અંદર કોઈ કિંમત પણ હોઈ શકે છે, જેના માટે આપણે અગાઉ અંડરલાઇન કરી કે જો અંદર કિંમત પસાર કરવામાં આવે તો એને પ્રાચલ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી
NaN એટલે નોટ અ નંબર. આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો તે ટ્રુ કિંમત પરત કરે છે તથા કિંમત આંકડાકીય હોય તો ફોલ્સ પરત કરે છે. મોસ્ટ આઈએમપી થિયરી. પણ આમાં પણ આપણે કન્ફ્યુઝન ન થાય એના માટે એના એક્ઝામ્પલ યાદ રાખીશું. એક જ એક્ઝામ્પલ યાદ રાખીશું ટ્રુ અધરવાઇઝ ફોલ્સનો, બાકીનો જાતે વિચારી લેવાનો છે. એટલે ધારો કે હું ફર્સ્ટ લાઇન યાદ રાખું છું કે તમને આ જ બેઠી લાઇન બોર્ડના MCQમાં પણ આવશે કે ક્વેશ્ચનમાં આપ્યું છે કે ઇઝ નાન 1 2 3 વિધેય ખાલી જગ્યા કિંમત પરત કરશે. તો 1 2 3 ઇટસેલ્ફ નંબર છે, બરાબર છે, તો એ રિટર્ન કરશે ફોલ્સ. એટલે હું ખાલી આને જ યાદ રાખીશ, બરાબર છે. પછી હેલોને હું યાદ નહીં રાખીશ. જ્યારે મેં યાદ રાખી લીધું છે કે અંદર આંકડાકીય કિંમત હોય તો એ ફોલ્સ વિધાન આપે છે, તો સમજી લેવાનું છે કે આંકડાકીય વિધેય એક્સેપ્ટ કઈ બ્રેકેટમાં આપ્યું છે તો એ ટ્રુ વિધેય ટ્રુ કિંમત પરત કરશે. એટલે બેમાંથી એક જ મેટરને આપણે યાદ રાખીશું. મોસ્ટ આઈએમપી થિયરી ઇઝ નાન 1 2 3 વિધેય ફોલ્સ પરત કરશે કારણ કે 1 2 3 એ સંખ્યા છે. ઇઝ નાન હેલો વિધેય ટ્રુ કિંમત પરત કરશે કારણ કે હેલો એ સંખ્યા નથી. તો આપણે બંને મેટરને નહીં યાદ રાખીશું, બેમાંથી એક, એટલે બીજું ઓટોમેટિક યાદ રહેશે. આગળ વધીશું. તમે જોઈ શકો છો અહીંયા પિનકોડની સામે ટેક્સ્ટ ફિલ્ડ છે, ત્યાં આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીશું કારણ કે આપણને બધાને ખબર છે કે પિનકોડમાં હંમેશા આંકડા જ આવશે. એમાં જો તમે કેરેક્ટર યુઝ કરો છો તો અલર્ટ મેસેજ આવવો જોઈએ અને પિનકોડ પણ 6 ડિજિટનો હોય છે, 6થી વધારે ડિજિટનો નથી હોતો. એટલે જ્યારે તમે ફોર્મ ક્રિએટ કરો અને સામેવાળો યુઝર જો પિનકોડમાં કેરેક્ટર નાખે છે, અધરવાઇઝ પિનકોડના ખાનામાં કઈ જ પ્રકારની એન્ટ્રી નથી કરતો, ખાલી છોડે છે, અથવા પિનકોડનો નંબર એક્ઝેક્ટ 6 ડિજિટનો જ હોય છે, 6થી વધારે પણ નહીં ને 6થી ઓછા પણ આંકડા નહીં પડવા જોઈએ, આ વગેરે વગેરે પ્રકારના રિસ્ટ્રિક્શન તમે જાવાસ્ક્રિપ્ટ વડે કરી શકો છો. અને આપણે એ પ્રેક્ટિકલ ટર્ન બાય ટર્ન જોઈશું. આખું તમારું જાવાસ્ક્રિપ્ટનું પ્રેક્ટિકલ છે. સ્ટુડન્ટ્સ, આ કોડિંગમાં થોડીક મિસ્ટેક છે, તો જે પ્રમાણે હું કરેક્શન કરાવું છું એ પ્રમાણે કરવાનું રહેશે. ઇફ document dot form1 dot ct ડોટ, અહીંયા સુધી બધી મેટર સેમ છે. document dot form1 dot ct પછી ડોટ અને તમારે શબ્દ લખવાનો છે સિલેક્ટેડ ઇન્ડેક્સ, જેમાં એસ સ્મોલમાં રહેશે, સિલેક્ટેડ SELECTED, અને સાથે જ લખવાનું છે ઇન્ડેક્સ, પણ આઈ કેપિટલ રાખવાનો છે, INDEX. આઈ રિપીટ, એટલે તમારું સ્ટેટમેન્ટ થશે document dot form1 dot ct dot સિલેક્ટેડ ઇન્ડેક્સ, આખો શબ્દ સાથે છે, જેમાં પહેલો એસ સ્મોલમાં રહેશે, SELECTED, આઈ કેપિટલ રહેશે, NDEX સિલેક્ટેડ ઇન્ડેક્સ ઇક્વલ 0. ફરીથી, એટલે તમારું આખું સ્ટેટમેન્ટ થશે document dot form1 dot ct dot સિલેક્ટેડ ઇન્ડેક્સ ઇક્વલ 0. આ જ સ્ક્રિપ્ટમાં પેન્સિલથી આપણે સવાલ નોટ ડાઉન કરી દઈશું. ચેકબોક્સના એરે ઘટકના
પ્રથમ ઘટક તરીકે ચેકબોક્સના એરે ઘટકના પ્રથમ ઘટક તરીકે કયા નંબરનો ઉપયોગ થાય છે? આઈ રિપીટ, ચેકબોક્સના એરે ઘટકના પ્રથમ ઘટક તરીકે કયા નંબરનો ઉપયોગ થાય છે? અને જવાબ આવશે 0. આની સમજૂતી આપણે જ્યારે ચેકબોક્સ અંગેનું પ્રેક્ટિકલ કરીશું ત્યારે મેળવીશું. રાઇટ નાઉ ખાલી આ ક્વેશ્ચન અને એનો આન્સર લખી દઈશું. હવે MCQ પર ધ્યાન આપીશું. નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? સ્ટુડન્ટ્સ, અગાઉ ચર્ચા કરી છે એ પ્રમાણે આપણે ક્વેશ્ચનમાં કી પોઈન્ટને બ્લોક બનાવીશું. તો બ્લોક બનાવીશું શૈલી અને આન્સર આવશે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. નીચેનામાંથી કોને CSSની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? એક વિશિષ્ટ નિશાની, વિશિષ્ટ ચિહ્ન બ્લોક કરીશું વિશિષ્ટ નિશાની અને આન્સર આવશે રૂલ્સ. નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે? આન્સર આવશે સિલેક્ટર અને ડિક્લેરેશન, એટલે પસંદગીકાર અને એકથી વધુ ઘોષણાઓ ગુજરાતીમાં. ઓપ્શન A. જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTML ઘટકને શું કહે છે? એટલે સ્ટુડન્ટ્સ, આપણે સમજ્યા છે તે પ્રમાણે કે સ્ટાઇલ એની બનાવવાની છે કે જેનો તમે વેબ પેજમાં ઉપયોગ કરવામાં માંગો છો. તો એ આવશે સિલેક્ટર. રાઇટ આન્સર સિલેક્ટર. અને ચોથા ક્વેશ્ચનની અંદર કી પોઈન્ટ બનાવીશું HTMLના ઘટક અને આન્સર આવશે સિલેક્ટર. નીચેનામાંથી CSSની વાક્ય રચના કઈ છે? તો સાચી વાક્ય રચના એ આવશે કે બહાર તમે સિલેક્ટર લખો છો H1, પછી અંદર લખો છો અલાઇન કોલન સેન્ટર, બરાબર છે? તો કર્લી બ્રેકેટ પ્રોપર્ટી કોલન વેલ્યુ, એટલે રાઇટ આન્સર આવશે C, સિલેક્ટર પ્રોપર્ટી કોલન વેલ્યુ. આ મોસ્ટ IMP થિયરી છે તમારી. નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે? આન્સર આવશે નેટસ્કેપ. નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે? તો આમાં 4 ઓપ્શન્સમાં તમે ડિબેટ કરી શકો છો અને ડિબેટ નહીં કરો તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે વેબ પેજમાં પ્રોગ્રામિંગ તો આપણે એક જ હમણાં સ્ક્રિપ્ટ કરીએ છીએ, જાવાસ્ક્રિપ્ટ. HTML તો સ્ટ્રક્ચર બનાવે છે, CSS તો એની ઉપર ડિઝાઇનિંગનું કામ કરે છે અને એક્શન સ્ક્રિપ્ટ તો આમાં આપણે ભણ્યા જ નથી. રાઇટ આન્સર આવશે જાવાસ્ક્રિપ્ટ. અને ક્વેશ્ચનમાં બ્લોક કરીશું વેબ પેજમાં પ્રોગ્રામિંગ. 8મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો એનો પણ રાઇટ આન્સર આવશે જાવાસ્ક્રિપ્ટ. 9મા ક્વેશ્ચનની અંદર જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો રાઇટ આન્સર આવશે સ્ક્રિપ્ટ/સ્ક્રિપ્ટ, એટલે B ઓપ્શન, B ફોર બોલ, સ્ક્રિપ્ટ ./સ્ક્રિપ્ટ, જે આપણે કોડિંગમાં જોયેલું હતું કે હેડ પછીનો ટેગ હતો ટાઇટલ અને /ટાઇટલ પછી આપણે સ્ક્રિપ્ટ ટેગ લખેલો હતો અને /હેડની ઉપર આપણે /સ્ક્રિપ્ટ ટેગને પૂરો કરેલો હતો. નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? તો એ છે કર્લી બ્રેકેટ, છગડીયા કૌંસ. નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? ફર્સ્ટ, નિશ્ચિત કાર્ય એટલે કોઈક ટાસ્ક, ફંક્શન, અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય, આને આપણે બ્લોક કરીશું. અને યાદ રાખવાનું છે કે ફંક્શન પ્રોગ્રામિંગમાં એવો વર્ડ છે
કે જે બધા માટે કોમન છે કે તમે એક વાર એને લખ્યા પછી એ પેજ ઉપર તમે અવારનવાર રીકોલ કરીને ફંક્શનનો રીયુઝ કરી શકો છો. મતલબ કે તમારો બ્લોક થશે નિશ્ચિત કાર્ય અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય. અને રાઈટ આન્સર આવશે ફંક્શન. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? બ્લોક કરીશું કિંમત પરત કરવા, અને પરત શબ્દ આવ્યો છે જેને ઇંગ્લિશમાં કહેવાય રિટર્ન. સિમ્પલ. અહીંયા પણ મેં તમને હિન્ટ આપી, નિશ્ચિત કાર્ય, કાર્ય એટલે કોઈ ટાસ્ક, ફંક્શન, એટલે આન્સર આવશે ફંક્શન. અહીંયા તમને સેમ મેં કીવર્ડ આપ્યો કિંમત પરત કરવા, અને પરતને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિટર્ન. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? તો ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એ છે ઇવેન્ટ. એને કહેવામાં આવશે ઇવેન્ટ. ઘટના બને છે. નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? તો આ ઘટના નથી એ ઓળખવા માટે આપણે પેલો ટેબલ કરવાનો છે, જેમાં ઘટના નથી એ આવશે સેટ. SET. અબોર્ટ, માઉસ ઓવર અને લોડ ઇટસેલ્ફ ઘટના છે. 15મો ક્વેશ્ચન. વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? તો વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને ચલ કહે છે, વેરિયેબલ. BOM બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. રાઈટ આન્સર બી આવશે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્થળે રહેલો ઓબ્જેક્ટ કયો છે? તો વિન્ડો. અને ક્વેશ્ચનમાં આપણે બ્લોક બનાવીશું ઉપરના સ્તરે. અને 15 ક્વેશ્ચનમાં આપણે બ્લોક બનાવીશું સંગ્રાહક અને વિગતોનો સંગ્રહ. સંગ્રાહક એટલે રાઈટ આન્સર ફોર્મ પણ આવી શકે છે, પણ આમાં 2 કી પોઈન્ટ બનાવીશું. વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને વેરિયેબલ કહે છે. 18મો ક્વેશ્ચન. NaN એટલે શું? તો NaN એટલે નોટ અ નંબર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આને રિલેટેડ પ્રેક્ટિકલ આપણું બાકી રહેશે. પ્રેક્ટિકલ આપણે ધીમે ધીમે કરીશું. વન ટાઈમ નેમ નામની સ્ક્રિપ્ટ તમારી થઈ જાય છે, કે જે સ્ક્રિપ્ટ કામ કરી રહેલી છે કે નેમની સામેનું ટેક્સ્ટ બોક્સ જો ખાલી રહે છે તો અલર્ટ મેસેજ પ્રદર્શિત થવો જોઈએ. એકવાર આ સ્ક્રિપ્ટ તમને સમજમાં આવે છે પછી આપણે ટર્ન બાય ટર્ન એક પછી એક સ્ક્રિપ્ટ રન કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, સ્ટે હોમ, સ્ટે સેફ.